શ્રી પાંચગામ ગુજરાતી કંસારા સમાજ પાવાગઢ મુકામે શ્રી પાંચગામ ગુજરાતી કંસારા સમાજ આ વાડીમાં પાવાગઢ મુકામે આજે જે લોક ડાયરાનું આયોજન કરેલ છે એના દાતાશ્રી કંસારા ગીતાબેન નરેન્દ્ર કુમાર, કંસારા ગીતાબેન નરેન્દ્ર કુમાર વિજાપુર હસ્તે કૃણાલભાઈ આજે અહીંયા લોક ડાયરાનું આયોજન છે દરેકે બે ઘડી થોડી માતાજીની વાતો કરવી છે, થોડી મા બાપ વિશેની વાતો કરવી છે, થોડા ગરબા પણ આપણે ગાવા છે, માના સાનિધ્યમાં બેઠા છે, થોડા ભજન પણ ગાવા છે, થોડું થોડું આપણે બધું પીરસવું છે. સૌ પ્રથમ પહેલા ભગવાન ગણપતિ મહારાજનું આવાહન કરવું છે. પણ ફરી એકવાર હું ફરજ પાડું છું, દરેકે બે હાથ અધર કરી અને આપણે માતાજીનો જય બોલવાનો છે. જે જય ના બોલે એમને બાજુવાળાના શોગનો, હા, દરેકે જય બોલવાની છે. બોલી મહાકાલી માત કી. હા, તો જોસ્તી કાઢે અને જે બોલવા પાપ લાગે. હવે જે ના બોલે એમને બાજુવાળાના શોગન. અમારી બાજુ એક પ્રોગ્રામ હતો જબરજસ્ત, તમે જો તો પબ્લિક બેઠેલી, ભાઈઓ બહેનો વડીલો બાળકો. મેં જે બોલાવવાની શરૂઆત કરી, કોઈ જે ના બોલે તો મેં સોગન ગાલ્યા, કીધું જે ના બોલે એમને બાજુવાળાના સોગન. જબરજસ્ત જે બોલાઈ, બધો જે બોલે પણ પેલો એક બેન બેઠેલો તો એ જે ના બોલે. કાલી માત કી. વાહ ભાઈ વાહ, જય. ફરી એકવાર આજુબાજુ જે રૂમમાં હોય એ દરેકને નમ્ર વિનંતી કે અહીંયા લોક ડાયરો શરૂ થવા જઈ રહ્યો છે. હાલો મારી સૈયરો, હાલો મારી બેનડીઓ, ગણેશ વધાવાન જઈએ રે જઈએ, ગણેશ વધાવાન જઈએ. શંકર જરાણે નાય, ભોળોનાથ જરાણે નાય. હાલો મારી સૈયરો, હાલો મારી બેનડીઓ, હાલો મારી સૈયરો, ગણેશ વધાવાન જઈએ, જઈએ રે જઈએ, ગણેશ વધાવાન જઈએ.
મારી સૈયરું હાલો મારી બેનડીયું ગણેશ વધાવાન જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવાન જઈએ લાડુ ના ચૂરમાં ચોરાય લાડુ ના ચૂરમાં ચોરાય હાલો મારી બેનડીયું હાલો મારી સૈયરું ગણેશ વધાવાન જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવાન જઈએ હાલો મારી સૈયરું ગણેશ વધાવાન જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવાન જઈએ હાલો મારી સૈયરું હાલો મારી બેનડીયું ગણેશ વધાવાન જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવાન જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવાન જઈએ બોલે સિદ્ધરામ દેવજી મહારાજ કી જય મહાકાલી માત કી જય આજે પાવાગઢમાં અને પણ માના સાનિધ્યમાં બેઠા છે ત્યારે પાવાગઢમાં મહાકાળીની ઉત્પત્તિ મિત્રો તમે જુઓ માં એ માં છે બીજા બધા વગડાના વાસ છે માં પોતાના દીકરાઓને કોઈ દિવસ દુખી કરતી નથી તમે જુઓ માં પાસે તમે માગણી કરી હોય અને માં તમને એ વસ્તુ ના લઈ આપે એવું કોઈ દિવસ બને નહીં મહાકાળી માની ઉત્પત્તિ એ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનમાંથી તમે જુઓ ઘણી બધી વસ્તુઓ નીકળી
ઐરાવત હાથી નીકળ્યો, અમૃત નીકળ્યું, સોના ચાંદી હીરા જવાહરાત બધું જ નીકળ્યું. પણ મિત્રો જે હળાહળ ઝેર નીકળ્યું ને એ ઝેરને કોઈ પચાવવા માટે તૈયાર નહોતું. ત્યારે ભગવાન શિવ આ ઝેર પીવા માટે તૈયાર થયા. અને ભગવાન શિવે જ્યારે ઝેર પીધું એ ઝેર મિત્રો અંદર ના ઉતાર્યું, એ કંઠમાં જ રાખ્યું છે, એટલે નીલકંઠ કહેવાના છે. અને એક તમે જુઓ સતયુગમાં એક એવો મહાન રાક્ષસ જેનું કોઈ દારો મૃત્યુ જ નતું મિત્રો. એને કોઈ દેવ નહીં, દાનવ નહીં, ગંધર્વ નહીં, યક્ષ નહીં, એને કોઈ મારી જ ના શકે. ફક્ત સ્ત્રી સિવાય. આ રાક્ષસનું નામ દારૂણ. આ દારૂણ રાક્ષસ આ પૃથ્વી ઉપર એટલો બધો પ્રલય મચાવ્યો. અને તમે જુઓ બ્રહ્માજીએ પોતે સ્ત્રીનું રૂપ ધારણ કરી અને આ દારૂણ રાક્ષસનો સંહાર કરવા માટે કોશિશ કરી, પણ એ નિષ્ફળ ગયા. બધા દેવી દેવતાઓ મળી અને ભગવાન શિવ જોડે ગયા, પ્રભુ હવે તમે કઈક રસ્તો બતાવો. અને માં પાર્વતી સામુ જોયું. પાર્વતીજીએ આ વાતને સમજી ગયા અને વિષ કાળા રંગનું હતું. અને તમે જુઓ ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલ્યું અને આમાંથી જે ઉત્પત્તિ થઈ મિત્રો, એક સ્ત્રીની ઉત્પત્તિ થઈ હો, એક દીકરીની, એક કન્યાની, એક દેવીની ઉત્પત્તિ થઈ. અને વિષ કાળા રંગનું હતું. એટલે તમે જુઓ તો ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી આ દારૂણ નામના રાક્ષસને એમને સંહાર કર્યો. એટલે મહાકાળી કહેવાના છે. વિશ્વામિત્રએ અહીંયા તપ કર્યું છે. એ તપના કારણે વિશ્વામિત્રના નામ ઉપરથી અહીંયા જે સ્થાપના કરી છે એ વિશ્વામિત્રએ કરી છે મિત્રો, સૌ પ્રથમ પહેલા. અને અહીંયા રક્તબીજ નામનો એક રાક્ષસ, તમે જુઓ સમય જોતા ફરીવાર એક રાક્ષસની ઉત્પત્તિ થઈ છે. આ રક્તબીજ નામનો રાક્ષસ એને કોઈ મારે મિત્રો તો એનું લોહી જો કદાચ જમીન ઉપર પડી જાય તો એના જેવો જ બીજો રાક્ષસ ઉત્પન્ન થઈ જાય. પણ મહાકાળી માને વિનંતી કરી છે, હે માં તમે આ રાક્ષસને સંહાર કરો. અને પરિવાર માએ ખડક હાથમાં લીધું છે અને રક્તબીજ નામના આ રાક્ષસને મારવાની કોશિશ કરી. માતાજી એનું મસ્તક કાપે અને જેવું લોહી નીચે પડશે, એક હાથમાં ખપ્પર છે, જેવું માં આ રક્તબીજનું માથું કાપે અને એ લોહી છે ને એ લોહી આ ખપ્પરમાં ભરીને માં પોતે પી જાય. એમ કરી અને રક્તબીજ નામના આ રાક્ષસને સંહાર કર્યો છે. અહીંયા પાવાગઢમાં બે રાજા થઈ ગયા છે મિત્રો. એમાં પહેલા રાજા મનુ રાજા છે, જે પતઈ રાજાના પિતાશ્રી છે. ચૌહાણપુરમાં બે રાજા થઈ ગયા મિત્રો. પહેલા મનુ રાજા થઈ ગયા છે. અને મનુ રાજા એવી ભક્તિ કરતા માની, પહેલો કોઈએ થાર ચડાયો મિત્રો, સુખડીનો થાર, તો એ મનુ રાજાએ ચડાયો છે. ચોખા ઘીનો સુખડીનો થાર આ મનુ રાજાએ માને 3 ટાઈમ ચડાવતા હો, સવાર, બપોર અને સોજ. માં જોઈ અને પ્રસન્ન થતા. પણ એક દિવસ તમે જુઓ મનુ રાજા અને મહાકાળીના વચ્ચે થોડો વિવાદ થાય છે. મનુ રાજા કહે છે
માં તને મારા સિવાય બીજો કોણ સુખડીનો થાળ ચડાવે? આવું અભિમાન આવ્યું છે એવા રાજાના મનમાં. ત્યાં તો મહાકાળીમાં કોપાયમાન થયા છે અને મનુ રાજાને કીધું છે કે બેટા તું મારો ભગત છે એ વાત સાચી છે, હું તારા કુળની દેવી છું એ વાત સાચી છે, પણ મને તો મસ્તક ચડાવવાળા એ પડ્યા છે. તું તો સુખડીનો થાળ ચડાવે છે, મને તો મસ્તક ચડાવવાળા પણ પડ્યા છે. ત્યાં તો મનુ રાજાએ તમે જો પાવાગઢ ઉપર દર્શન કરવાનું બંધ કરી દીધું હો, કે જે પણ તને માં તને મસ્તક ચડાવે ને એ જ દર્શન કરી શકે, બાકી બીજો કોઈ દર્શન કરી શકે નહીં. અને મિત્રો આવું માથું કોણ કાપે? 6 મહિના જતા રહ્યા, તમે જુઓ માના દર્શન કરવા માટે કોઈ ગયું નહીં. આને નીચે જાહેરાત કરી મનુ રાજાએ, જે પણ મસ્તક કાપે એ મસ્તક કાપ્યા પછી જ દર્શન કરવા જાય. આવું કોણ મસ્તક કાપે? મિત્રો આ તો માં એ માં છે, 4 જુગની દેવી છે. તમે જુઓ માં ત્યાંથી નીકળ્યા હો પાવાગઢથી, પાવાગઢ છોડ્યું છે અને ત્યાં તો કેવું બન્યું તમે જુઓ. કેમ બોલાય માં અને કેમ બોલાય, કેમ બોલાય માં, કેમ બોલાય માં, જગત જનની જગ જનેતા કેમ બોલાય માં. અરે કેમ બોલાય માં, કેમ બોલાય માં, જગત જનની જગ જનેતા કેમ બોલાય માં. બોલીએ મહાકાલી માત કી જય. માને યાદ કરી અને મનુ રાજા કહે છે કે હે માં તું આ પાવાગઢ છોડી અને ક્યાં ગઈ? પણ મહાકાળી માં ત્યાંથી નીકળ્યા અને તમે જો વિશ્વામિત્ર તપ કરતા હતા, ત્યાં વિશ્વામિત્રએ પૂછ્યું કે માં દેવી તમે કોણ છો? કે હું પાવાગઢની મહાકાળી છું, હું એવા વ્યક્તિની શોધમાં નીકળી છું જે મને મસ્તક આપે. ત્યારે વિશ્વામિત્રએ કીધું કે માં આટલામાં તો તને કોઈ મસ્તક આપે એવું છે નહીં, પણ હા અહીંયા પાછળ બધા શાંતિથી બેસી જાઓ. પેલા જે મસ્તી કરે છે એમને થોડી વાર બેસાડી દો. આટલા પંથકમાં તો તને કોઈ મસ્તક આપે એવું છે નહીં, પણ એક ઉજ્જૈનનો મહારાજા રાજા વીર વિક્રમ એ સતવાદી રાજા છે અને તને કદાચ મસ્તક આપે હો. હા તમે જુઓ, અને માતાજી ઉજ્જૈન પોકે છે મહાકાળી, પાવાગઢથી છેક ઉજ્જૈન ત્યાં જઈ અને વિશ્વામિત્રને સાથે લીધા છે. વિશ્વામિત્રએ જઈ અને વાત કરી છે રાજા વીર વિક્રમને કે હે રાજા, હે મહારાજા, મારી જોડે એક દેવી આવ્યા છે અને અમારા ગુજરાતમાં પાવાગઢ જેવો મોટો ડુંગર છે અને ત્યાં મહાકાળીનો વાસ છે
આજે એ મહાકાળી પોતાના પાવાગઢનો ડુંગર છોડી, પોતાનું ઘર છોડી અને તમારા છેક ઉજ્જૈનમાં આવ્યા છે. એમની એક માગણી છે. રાજા વીર વિક્રમ કહે છે કે ગુરુજી, કદાચ આ માગણી મારાથી પૂરી થશે ને તો હું 100% કોશિશ કરીશ. અને ત્યાં તો જેવા દેવી મહાકાળી ત્યાં ઉપસ્થિત થયા અને વીર વિક્રમ એમને દંડવત પ્રણામ કર્યા છે. માં, તું તો જગત જનની છે, તારી હું શું સેવા કરી શકું? કે બેટા, હું એવા માણસને શોધું છું જે મને મસ્તક ચડાવે. કે માં, હું તને મસ્તક તો ચડાવું, પણ મારી એક શરત છે કે મારા રાજ્યમાં એવું દુઃખ છે કે મારા રાજ્યમાં કોઈ મૃત્યુ પામે તો એને 4 જણા કાંધ દઈ અને શમશાન જાય છે ને, તો શમશાનમાંથી આ 4 જણા પાછા આવતા નથી. મિત્રો, તમે જુઓ, શમશાન યાત્રા નીકળે ત્યારે 4 જણા કાંધ દે છે. એવું ત્યાં ઉજ્જૈનમાં જ્યારે શમશાન યાત્રા નીકળે ત્યારે શમશાનમાં જે 4 જણા ડાક દેવા માટે જાય છે, અગ્નિ સંસ્કાર કરવા માટે, એ 4 જણા પાછા આવતા નથી. તો રાજા વીર વિક્રમ કહે છે, માં, આનું કારણ શું છે? અને જો આ દુઃખ તું મટાડતી હોય ને તો હું તને 100% મસ્તક આપું ને આપું. અને મિત્રો, 6 મહિના માટે પોતે મહાકાળી ઉજ્જૈનની નગરીમાં રાજા વીર વિક્રમના જોડે રોકાય છે. અને 6 મહિના પછી એક વૃદ્ધનું મૃત્યુ થાય છે. એક ભાઈ મૃત્યુ પામે છે. અને 4 જણા તમે જો કાંધ દઈ અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ શમશાનમાં જાય છે. અને મહાકાળી પણ પોતે આ શમશાનમાં તમે જુઓ તો જાય છે. મહાકાળી ત્યાં મસાણી મેલડીનું રૂપ ધારણ કરે છે. મિત્રો, અને ગઢમાં જે મસાણી મેલડી છે તમે જુઓ, કારણ કે માતાજી તો જે અહીંયા પાવાગઢમાં બિરાજમાન છે મિત્રો, એ તો ચોખ્ખી દેવી છે. મસાણમાં જવું હોય ને તો પછી મેલડીનું રૂપ ધારણ કરવું પડે. મહાકાળીએ મસાણી મેલડીનું રૂપ ધારણ કર્યું છે અને શમશાનમાં વાસ કર્યો. ત્યાં જુઓ, તમે જુઓ, 4 જોગણી હતી મિત્રો, 4 જોગણીઓ. અને જે 4 જણા કાંધ દેવા જતા હતા ને, એમને પસાડીને મારી નાખતી અને એમનું રક્ત પીતી લોહી. ત્યારે મસાણી મેલડીએ કીધું કે હે જોગણીઓ, તમે આવું કેમ કરો છો? ત્યારે આ જોગણીઓએ જવાબ આપ્યો, 4 જોગણીઓએ જવાબ આપ્યો છે કે હે માં, તું તો પાવાગઢ વસનારી છે અને તું શમશાનમાં આવી અને મસાણી મેલડીનું રૂપ ધારણ કર્યું છે. તને તો સુખડીનો થાળ ચડે છે. તને રાજા વીર વિક્રમ મસ્તક આપવા માટે તૈયાર થયો છે, પણ માં, અમને કોઈ નિવેદ ચડાવતું નથી. આ નિવેદ રૂપે અમે આ 4 માણસોને ખાઈ જઈએ છીએ. અને એ વખત મસાણી મેલડીએ મહાકાળીના રૂપમાં કીધું છે કે હે 4 જોગણીઓ, આજથી તમે આ માણસનું ભક્ષણ કરતા નહીં. આ જે 4 શ્રીફળ છે ને, એ તમે ખાઈ જજો. 4 શ્રીફળ બાંધીએ છે ને આપણે, આ 4 શ્રીફળ ખાજો મિત્રો. પણ હે માં, તમે હે જોગણીઓ, આ 4 આત્માઓને લેતા નહીં મિત્રો. એટલેથી તમે જુઓ, શમશાનમાં 4 શ્રીફળ લઈ જવાય છે. અને મહાકાળીએ આ દુઃખ, ઉજ્જૈનનું દુઃખ ટાળ્યું છે. અને 1 વર્ષ સુધી મહાકાળી માં ઉજ્જૈનની નગરીમાં વસ્યા છે. અને ઉજ્જૈનમાં રાજા વીર વિક્રમે મહાકાળી માનું મંદિર બંધાવ્યું છે મિત્રો. કદાચ તમે ઉજ્જૈન જાઓ તો ઉજ્જૈનમાં મહાકાળીનું મંદિર છે. હા, દર્શન કરવા જેવા છે. કોઈ પણ પૂછો કે ભાઈ મહાકાળીનું મંદિર ક્યાં છે, 100% તમને બતાવે નક્કી છે. ત્યાં તો રાજા વીર વિક્રમ અહીંયા મહાકાળી
અને વિશ્વામિત્ર સાથે અહીંયા પાવાગઢ આવે છે. અહીંયા મનુ રાજા ત્યાં તો મનુ રાજાને માં બોલાવે છે કે બેટા તું કહેતો તો ને કે હું તને સુખડીનો થાળ ચડાવું છું, પણ આજે હું એક એવો રાજા લાવ્યો છું, એવો રાજા મારી જોડે છે મિત્રો કે મને એ મસ્તક ચડાવશે. અને મિત્રો રાજા વીર વિક્રમે આ પાવાગઢમાં પોતાનું મસ્તક દીધું છે અને ઢગલો થઈ ગયા છે. મસ્તક જીવતું છે. એ બોલે છે કે મારું આ વચન હે માં મેં પૂરું કર્યું છે. અને મિત્રો એ વખત મનુ રાજા માના પગમાં પડે છે. હે માં, છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય. હે માં, હે પાવાગઢની મહાકાળી, હે મારી કુળદેવી, તું મને માફ કરી દે. આજથી હું તારી કોઈ દિવસ પરીક્ષા નહીં કરું. તું મારા કુળની લાજ રાખજે. અને મિત્રો ફરીવાર માં રાજા વીર વિક્રમને સજીવન કરે છે. વીર વિક્રમ પોતે મહાકાળીના દર્શન કરી અને પોતે ઉજ્જૈન જાય છે અને વિશ્વામિત્ર પાસા તપમાં જાય છે. અને અહીંયા મહાકાળી આ મનુ રાજાને શ્રાપ આપે છે કે હે મનુ રાજા, તારા કારણે 1 વર્ષ સુધી મારા પાવાગઢને છોડી, મારું સાનિધ્ય છોડી અને હું છેક ઉજ્જૈનમાં ગઈ. આવી પરીક્ષા કરવા માટે તે મને તત્પર કરી, તો એના માટે હું તને શ્રાપ આપું છું કે તારા કુળમાં એક પતઈ રાજા પાકશે અને આ પતઈ રાજાને જીતવા માટે મોહમ્મદ બેગડો આવશે. મિત્રો આ બેગડાએ આપણા પતઈ રાજા આજે પાવાગઢને જીત્યું હતું. મિત્રો એ છેક મનુ રાજા વખતનો શ્રાપ છે માનવ, એટલા માટે જીતી શક્યો. બાકી કોઈની તાકાત નથી આ પાવાગઢની કોઈ કોકડી ખડાઈ શકે. એટલે મિત્રો પતઈ રાજા આજ પંથકમાં પાક્યા, આજ પાવાગઢના રાજા પાક્યા. અને મિત્રો ભદ્રા નામની એક સ્ત્રીના મોહમાં પડી અને એમને પોતે મહાકાળી છે એવું ઓળખી ના શક્યા અને માનો પાલવ ઝાલ્યો છે. અને એ વખત માએ ફરીવાર શ્રાપ આપ્યો છે, હે પતઈ રાજા, તારું આ પાવાગઢ તારું પતન થઈ જશે. અને મિત્રો તમે જુઓ તો આ પતઈ રાજાના રાણીએ માફી માગી છે. હે માં, એ તો દારૂના ભાનમાં છે, પણ હું એની પત્ની તારી માફી માગું છું. છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય, પણ તું આજે એમને માફ કરી દે. મિત્રો અને તમે જુઓ કવિ કહે છે આ ચૌહાણ કુળનો વંશજ એવા પતઈ રાજા કલોલમાં પાંસા ગામના કનુભાઈ પટેલ, જેમને મહાકાળી માનો ગરબો ગાયો છે, એ મારી બે લીટીમાં રજૂ કરવો છે. અને કદાચ કોઈને ગરબે રમવાની તાલાવેલી હોય તો ભાઈઓ બહેનો દરેકે છૂટી છે. મિત્રો હા, પોતાના દીકરાના વરઘોડામાં તો હવું નાચે, પણ માતાજીના નામમાં જે નાચે ને મિત્રો એને કોઈ દાર વા ના આવ્યો. માય જેણી મેલો જાણિયા રેલો, રમવા નીસર્યા રેલો. અમારી બાજુ અમારા પંથકમાં ગરબો ગવાય ને તો મિત્રો ગામમાં રમતા હોય ને તો 10 જણા તો માનો પવન આવી જાય. એ આયા રમવા નીસર્યા રેલો.
જયંતીમાં અમારા કૃણાલભાઈએ અમને છે આખા લોભા કર્યા છે તારે જયંતીમાં મારી મહાકાળીમાં સપનું પૂરું કરશે કરશે જગમાં અમર થશે ના કૃણાલભાઈ તારી રેની કેની જોઈ દુનિયા કરશે રે સલામ ये तारी रेनी केनी जोई दुनिया करसे रे सलाम ये मारा महतारी मां सपनो पूरो करसे करसे મારા મહાકાળીમાં સપનો પૂરો કરશે કરશે જગમાં અમર થશે ના ગીતાબેન તમારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ એ તમારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ હા મારા બહેનો આટલી બધી સંખ્યામાં બેઠા છો 1-2 મિનિટ માટે મારી એવી ઈચ્છા છે 1-2 મિનિટ માટે થોડી વાર માટે ગરબા ગાવા છે હા અમારા ભાઈઓને પણ સુખ છે તમારી રેની કેની જોઈ દુનિયા કરશે રે સલામ ये मागो राजा पावागढ़ना राजा भाग्यो वरदान आपीए लो ललाट कड़ो माणी कंकु केरो चांदलो तरी ललाट कड़ो माणी कंकु केरो चांदलो अरे जोजे न दवाई जाए ना हे मां मारो चूड़ी ने चांदलो अरे अमर तू राख जे मां हे मां मारो चूड़ी ने चांदलो
જોઉં રે ત્યાં જોગ માયા એક તો સંસ્કાર ઘેર પાટરાણી હોવા જ્યાં જોઉં રે ત્યાં જોગ માયા જોઉં રે ત્યાં જોગને કલ્યાણી હોવા જ્યાં જોઉં રે ત્યાં જોગ માયા
તમને કૃણાલ ભાઈ મનાવે રે મારી તારા ભક્તો ગુણ લાગાવે એ મહાકાળી માં સૂતા હોય તો જાગજો રે અરે ભુવા ટોળે તારા ભુવા ટોળે ભુવા ટોળે તારા ભુવા ટોળે આજ મારી મહાકાળી ના ભુવા ટોળે માનો રોજો મારી જોગણી માનો રોજો અરે કોને માર્યો માનો રોજો મારી મહાકાળી માનો રોજો મારી મેલડી માનો રોજો અને હવે મારી બાજુમાં બેઠેલા અમારા વિજાપુર તાલુકાનું ગૌરવ છે બહુ સારું એવું ગાય છે એવા પૂજાબેન રાવળ સમાજની દીકરી છે મિત્રો અને કૃણાલભાઈના આમંત્રણને માન દઈ અમે અહીંયા પધાર્યા છે તો આપણે એમને બે વાણીનો લાભ આપવો છે કદાચ એમનું ગાવાનું रामदेव पीर महाराज की जय जोगणी मात की जय जाना है रहना नहीं जाना मरना है बेसुबेश दो दिन की जिंदगी के लिए तू मत भूल जगदीश स्वार्थ छोड़े चालवो અને કરવાઓ તમ કામ દયા રાખવી દીન પર લેવું રામનું નામ હો લેવું રામનું નામ મારો રામ રમે સોગટે રે ધર્મનો સોગટે રે સવરી બાજરે પડી છે મારા રામની સવરી બાજરે પડી છે મારા રામની
ત્રીજી બાજી રમ્યા રામ જગતપુરમાં જઈને. રામે દાસ ભાગ્યા રે, દાસ ભાગ્યા રે. સવરે બાજી રે પડી છે મારા રામની. રામ રમે છે સોમને રે, રમના સોમને રે. ચોથી બાજી રમ્યા રામ લંકામાં જઈને. ચોથી બાજી રમ્યા રામ લંકામાં જઈને. રામે રાવણ માર્યો રે, રાવણ માર્યો રે. સવરે બાજી રે પડી છે મારા રામની. રામ રમે છે બોલી મહાકાલી માત કી જય.